આજનો પ્રેરણા સંદેશ ભાગ 63। એકવાર એક સંતને એક મુમુક્ષુએ પ્રશ્ન પૂછ્યો કે સુખી થવા માટે જીવનમાં શું કરવું જરૂરી છે। સંતે તેને મંદિરની પાછળ આવેલી એક ફૂલવાડીમાં લઈ જઈને કહ્યું કે પહેલાં તમે આ ફૂલવાડીમાંથી એક ફૂલ ચૂંટીને લઈ આવો, પછી હું જવાબ આપીશ। પરંતુ ફૂલ ચૂંટવામાં 2 શરતો એવી છે કે ફૂલવાડીની વચ્ચે એક રસ્તો છે, તેમાંથી તમારે પસાર થવાનું છે। બંને બાજુ વિવિધ રંગ, સુગંધ અને આકારના પુષ્પો હશે। જે સૌથી સારું પુષ્પ તમને લાગે તે જ પુષ્પ લઈ આવજો। અને બીજી શરત એવી છે કે એ રસ્તેથી રિવર્સ પાછા જઈને ફૂલ ચૂંટવાનું નથી। પેલા મુમુક્ષુએ કહ્યું ભલે। તેઓ રસ્તામાં સારામાં સારા ફૂલની શોધ કરતાં કરતાં આગળ વધવા લાગ્યા। અડધા કલાક પછી તેઓ સંત પાસે આવ્યા, પરંતુ ખાલી હાથે પાછા આવ્યા। સંતે પૂછ્યું, કેમ, તમને કોઈ સારું પુષ્પ મળ્યું નહીં? પેલા ભાઈએ કહ્યું, મને તો ઘણા સારા સારા પુષ્પો દેખાયા। મને એ લઈ લેવાની ઈચ્છા પણ હતી, પરંતુ મને એમ થતું હતું કે હજુ આગળ આનાથી વધુ સારું પુષ્પ કદાચ મળશે। એમ વિચારતા વિચારતા આખી ફૂલવાડીમાંથી હું પસાર થઈ ગયો અને ફૂલવાડીનો અંત ભાગ આવી ગયો। હવે શરત પ્રમાણે પાછા તો જવાય એવું હતું નહીં, તેથી હું ખાલી હાથે પાછો આવ્યો છું। ત્યારે સંતે કહ્યું, જો જીવનમાં સુખી થવું હોય તો જે મળ્યું છે તેને જ સારું માનીને સ્વીકારી લેવું। હજુ આનાથી વધુ સારું મળશે, હજુ આનાથી વધુ સારું મળશે એવી ઝંખનામાં જીવનનો અંત આવી જશે અને પછી પાછા તો વળાય એવું છે નહીં। તેથી સુખી રહેવા માટે દરેક સંજોગો અને દરેક વ્યક્તિમાંથી સારું જોવાની ટેવ પાડવી જોઈએ। અને તેથી જ કહેવાયું છે કે સારા માણસો શોધવા જશો તો થાકી જશો, પરંતુ માણસોમાં સારું જોશો તો ફાવી જશો। એક કવિએ પણ લખ્યું છે કે ગુણની જ દૃષ્ટિ રાખીને દુનિયા જ્યારે નિહાળી, કુદરત કે માનવ રચિત એક એક વસ્તુને મેં માણી, પરંતુ અવગુણની નજરથી જ્યારે જગતને મેં જોયું, અંતરના આનંદને એ જ ક્ષણે મેં ખોયું। માટે સકલ સૃષ્ટિને જોઈ લો દૃષ્ટિ રાખીને સારી, દુનિયા તમને લાગશે જરૂર એ તો પ્યારી। વિશ્વવંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત હતા કે તેઓ હંમેશા બધામાંથી સારું જ શોધી કાઢતા। એકવાર તેઓ અમેરિકાના વિચરણ દરમિયાન એક હરિભક્તના ઘરે રોકાયા હતા। ઘર બહુ જ મોટું હતું। સંતોએ કહ્યું કે સ્વામી, ઘર તો બહુ મોટું છે। સ્વામી કહે, સારું ને, હરવા ફરવામાં મોકળાશને અનુકૂળતા રહે। થોડા મહિનાઓ બાદ બીજા વિસ્તારમાં એક હરિભક્તને ત્યાં ઉતારો હતો। તેમનું ઘર ખૂબ જ નાનું હતું। સંતો કહે, ઘર બહુ જ કન્જેસ્ટેડ છે। સ્વામી કહે, સારું ને, કોઈને શોધવા જવા જ ન પડે। આમ બંને પરિસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજે સારું જ વિચારવાની દૃષ્ટિ આપી। 1977માં પેટલાદમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નગરયાત્રાનું આયોજન હરિભક્તોએ કરેલું અને 2 સારા સફેદ ઘોડાવાળી બગીમાં પ્રમુખ સ્વામી મહારાજને બેસાડેલા। પણ પેલા સફેદ ઘોડા ચાલે જ નહીં, તેથી સ્વામીના કહેવા પ્રમાણે સામે 2 સામાન્ય ઘોડા ઊભા હતા, તેમને જોડવામાં આવ્યા અને બગી આગળ ચાલી। સંતો કહે, પેલા 2 સફેદ ઘોડાએ જીદ પકડી, તેથી સેવા ગુમાવી। આ સાંભળી પ્રમુખ સ્વામી મહારાજ કે, ના ના, એવું નહીં કહેવાનું। પહેલા 2 ઘોડાઓએ આ 2 ઘોડાઓને સેવા કરવાનો લાભ અપાવ્યો એમ કહેવાનું। પશુઓમાં પણ સારું જ જોવાનું, એનું પણ સારું જ બોલવાનું। આવી પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય દૃષ્ટિ હતી। એકવાર લંડનથી ભારત પધારેલા એક સંતે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, અમે જે ફ્લાઇટમાં આવ્યા હતા એ બહુ ખરાબ હતી, અમને 9 કલાક મોડા પહોંચાડ્યા। પ્રમુખ સ્વામી મહારાજ કહે, સારું ને, 9 કલાક વધારે પ્લેનમાં બેસવા મળ્યું, ટિકિટ વસૂલ થઈ ગઈ। એકવાર સંતોએ કહ્યું કે એક હરિભક્તના પિતાશ્રીએ બીડી અને ગુટકાનું વ્યસન છોડી દીધું છે, પરંતુ પૂજા કરવાની ઘસીને ના જ પાડે છે। પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, ભવિષ્યમાં એ જરૂર કરશે। એમણે વ્યસનો છોડ્યા એ પણ કેટલી મોટી વાત કહેવાય। એકવાર તો એક ભાઈ પશ્ચિમમાં મોઢું રાખીને પૂજા કરતા હતા।
ત્યારે કોઈએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે પૂજા તો શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખીને થાય, અને પેલા ભાઈ તો રોજ પશ્ચિમમાં મુખ રાખીને પૂજા કરે છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, પણ રોજ ભગવાનનું સ્મરણ તો એ કરે જ છે ને, આપણે તો એ જ જોવાનું. તો કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી સારું જ ગ્રહણ કરવાની દૃષ્ટિ પ્રમુખ સ્વામી મહારાજની હતી. તેથી જ તેઓ અખંડ આનંદમાં રહેતા. વેદોમાં ઋષિમુનિઓએ પણ ભગવાનને પ્રાર્થના કરતાં માંગ્યું છે કે ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ, ભદ્રમ પશ્યેમાક્ષભ્રજત્રાઃ. હે ભગવાન, અમે કાનથી સારું જ સાંભળીએ અને નેત્રોથી સારું જ નિહાળીએ. તો આપણે પણ દરેક વ્યક્તિમાં જે સારું છે તે જ જોઈએ, દરેક પરિસ્થિતિમાં પણ જે સારું છે તે જ વિચારીએ, તો સુખનું સરનામું શોધવાની જરૂર નહીં પડે. સુખ સામેથી આપણું સરનામું શોધીને આવશે. આ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના પરિવારજનોના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.